તું આજથી ઘણા વિડિયા તારા મેં જોયા છે કે તે મોગલમાં વિશે પણ એવા બોલ્યા હે, તું માતાજી ઉપર ને ટિપ્પણીઓ કરે હે, એ અમને ખબર છે. રાજભા ગઢવીને પણ તું ગાળો દેતો તો તમારા સમાજના મિત્રો, ગીગાભાઈના વિવાદાસ્પદ નિવેદન પછી ચારણ સમાજની અંદર ગુસ્સો અને રોષ ફેલાય એ યોગ્ય છે, પરંતુ આખો આયર સમાજની ભૂલ નથી મિત્રો. આ ફક્ત એક વ્યક્તિની ભૂલ છે અને એના માટે આખો આયર સમાજ કંઈ ગુનેગાર નથી, પરંતુ અમુક લોકો એ સમજતા નથી. અને એમાં એક એવા માવદાનભાઈ ગઢવીનો વિડીયો ખૂબ વાયરલ થયો મિત્રો, જેમાં એણે આખા સમાજ ઉપર અભદ્ર ટિપ્પણીઓ કરી અને જેવું તેવું બોલ્યા મિત્રો. એ વિડીયો પણ આપણે આગળ જોશું મિત્રો, તો બન્યા રહેજો આ વિડીયોમાં. અને મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં એકવાર જય દ્વારકાધીશ જરૂર લખજો મિત્રો. તો તમને જણાવી દો મિત્રો કે આ આયર ભાઈએ આ માવદાન ગઢવીની ધૂળ કાઢી નાખી છે અને મિત્રો એવા શબ્દોથી એણે આકરી ટીકા કરી છે માવદાન ગઢવીની કે જે આપણે સાંભળવી જ રહી મિત્રો. તો જો હું તમને આ વિડીયો દેખાડું છું મિત્રો. નીચ અને હલકાશો એ મારી પાસે એવિડન્સ છે. તમારા આહિર સમાજના કેટલા વ્યક્તિઓ આજો ગાયું એટલે ગૌ માતા ઉપર પણ સૃષ્ટિવીરનું કાર્ય કરતા હોય, આ પણ એવિડન્સ અમારી પાસે છે. અમે જાહેર કરશું તમને હલકા બતાવવા માટે. તો ભાઈ અમને દુઃખ થાય. અને માવદાન તને તો ખાસ કહી દઉં હું કે તું જે આગળ મેં તારો વિડીયો જોયો, ઘણા બધાના વિડીયા જોયા, ઘણા બધા ભાણેજોના વિડીયા, ગઢવીભાઈના વિડીયા જોયા છે, પણ એ બધા લોકો વ્યક્તિગત રીતે બોલે છે અને તું આ જે દિહવારી મૂકવાનું કામ કરે છે ને એ તારું બંધ કરી દે.